માં જગદંબા મોખબાઈ, મોખબાઈ એટલે સાહેબ ખોડિયાર, અને ખોડિયાર એટલે જાનબાઈ. મોખબાઈ એ વડવાઓ સાથે મુખેથી વાત કરેલી સાક્ષાત એટલે મોખબાઈ નામ પડ્યું સાહેબ. દુનિયાની અંદર મોખબાઈ નામની જગદંબાના દર્શન કરવા હોય ને સાહેબ, તો તલ્લીના વનના વડલે જ આવવું પડે, ત્યારે જ મોખબાઈ નામની માતાના દર્શન થાય સાહેબ. અને મોખબાઈ એટલે ખોડિયારમાં જે જગદંબા જાનબાઈ જેમનું નામ એનું ખોડિયાર, અને મોખબાઈ એ સાહેબ વાંસિયા પરિવાર તો ભાગશાળી કહેવાય. મોખબાઈને માનતા માને અને 7 માવડિયું કામ કરે એવી જગદંબા મોખબાઈ. ટૂંકમાં વાત કરું તો વલભીપુરનું રોહિશાળા ગામ, મામડિયા ચારણ ને ત્યાં 7 દીકરીઓ અને 1 દીકરો. સૌથી મોટા આવડમાં, જોગડમાં, તોગડમાં, બીજબાઈમાં, હોલબાઈમાં, સાસાઈમાં અને જાનબાઈમાં, અને સૌથી નાનું 8મું સંતાન મેરખિયો. એક દિવસ મેરખિયો વનવગડામાં ગાયો સારે છે સાહેબ. ગાયો સારે છે અને ગાયો સરે છે, અને તળાવની કાંઠે શીભડાના વેલામાં મેરખિયો શીભડા ગોતે છે સાહેબ. શીભડા ગોતે છે અને 1 વેલો, 2 વેલો, 3 વેલો ગોતતો જાય છે. જેવું શીભડું ભાળે છે અને તોડવા જાય છે ને, તો ભાદરવાના કાળા તડકાનો આશરો લીધેલો કાળોતરો નાગ અને ઝેરીલો બેઠેલો સાહેબ. અને મેરખિયાને ડંખ દે છે. ડંખ દે નહીં, મેરખિયાને ઝેર સડી જાય છે, લોહીના ફુવારા છૂટે છે અને મેરખિયો ન્યા પડી જાય છે. ત્યારે ગોવાળો તેની સાથે હતા, તેને ઘરે જઈને કીધું એના માત પિતાને, મેરખિયાને નાગ કરડ્યો છે અને ઝેર સડ્યો છે. ત્યારે 7 માવડિયું અને માત પિતાના જીવ તાળવે સોટી ગયા હતા. ત્યારે માવડી અને માત પિતા અને 7 બહેનો આવીને જોયું તા મેરખિયાનું શરીર લીલું કાસ જેવું થઈ ગયેલું. જીવન મરણની પથારીએ યમને અને જીવને વાત વિવાદ હાલે સાહેબ. ત્યારે આવડબાઈએ મેરખિયાને માથું ખોળામાં લીધું અને વિચાર કર્યો કે હવે મારા ભૈલાને બસાવવો હોય તો કોઈ ઉપાય તો ખરો ને. 7 બહેનો અને 1 જ ભાઈ મેરખિયો. ત્યારે આવડબાઈને વિચાર આવે છે કે જો મારા ભૈલાને બચાવવો હોય તો પાતાળ લોકમાં નાગરાજા પાસે અમૃતનો કૂપો છે, જો એ લઈ આવીને તો મારે ભૈલો બસી જાય. આવડમાં જાનબાઈને કહે છે કે જાનબાઈ, જાઓ પાતાળ લોકમાં નાગરાજા પાસે અમૃતનો કૂપો લેતા હો, આપણો ભૈલો જીવી જાશે. ટૂંકમાં વાત કરું તો જાનબાઈ અમૃતનો કૂપો લેવા જાય છે, વનવગડામાં હાલ્યા જાય છે, તા ગાયું પાછળ સિંહ પડેલો સાહેબ શિકાર કરવા. ત્યારે જાનબાઈ ઈ જોઈ જાય છે અને અમૃતનો કૂપો લેવા જવાનું પેડું મૂકે છે, અને ગાયની રક્ષા માટે જાનબાઈ સિંહને પાછળ પડે છે. ગાયને બસાવી અને જાનબાઈ પાતાળ લોકમાં જાય છે અમૃતનો કૂપો લેવા. કૂપો લઈને પાછા ફરે છે. પાછા ફરે છે ત્યારે જાનબાઈને ઠેસ વાગે છે, પગે ઠેસ વાગે છે, અને જાનબાઈને પગે વાગી જાય છે. પગે વાગી જાય છે એટલે જાનબાઈને હાલવામાં બહુ તકલીફ પડે છે. ત્યારે આવડમાં એમ કહે છે કે જાનબાઈ, અહીંયા મારો ભૈલો મેરખિયો જીવન મરણની પથારે પડ્યો અને તું એટલું મોડું કરા. હા જાનબાઈ, તારો પગ ખોડાય. ત્યારે જાનબાઈ આવવામાં મોડું થાય છે એટલે મગરનો સહારો લે છે. એટલે ખોડિયારમાંનું વાહન મગર છે. ત્યારે સૂર્ય નારાયણ અસ્ત થવાના હતા, આથમવાના હતા. ત્યારે આવડમાં એ કીધું, હે સૂર્યદેવ, હું મામડિયા ચારણની આવડ, જો તું ત્યાંથી 1 ડગલું પણ આગળ વધાન તો તને આવડની આણ છે. ત્યારે સૂર્યદેવે ન્યા થોંભી ગયા હતા. અને અહીંયા એમ કહેવાય કે જાનબાઈ અમૃતનો કૂપો લઈને આવ્યા અને મેરખિયાના મોંમાં આવડમાં એ રેડો સાહેબ, અને મેરખિયો અડબનારાનો જ ઊભો થઈ ગયો. ત્યારે પણ જાનબાઈ રીસાઈને બેસી ગયેલા, કારણ કે આવડમાં ખીજાણા હતા એટલે જાનબાઈ રીસાઈને બેસી ગયેલા. ત્યારે 6 બેનું મનાવે છે જાનબાઈને, પણ જાનબાઈ 1ના 2 થતા નથી. ત્યારે આવડમાં કહે છે, હે જાનબાઈ, 6 બેનું અમે તને આજ વચન આપીએ છીએ, અમે
છયે બેનું કામ કરશું અને જજ તને મળશે. સાહેબ મોખબાઈને એક માનતા કરો અને હાથમાં વળી તમારા કામ કરે એવી આ જગદંબા મોખબાઈ છે. મોખબાઈ કોઈને મારે નહીં એની બાંધેલી દુનિયા બાળની. મોખબાઈ કોઈને મારે નહીં એની બાંધેલી દુનિયા બાળની. પણ જો એના સોરુની કરે આણ, એના સોરુને કરે પરેશાન, તો છોડે નહીં શક્તિ ભગવતી એવી મારા વનના વડવાળી મોખબાઈ. બેને ગીત ગાયું ને, ભર્યા ભંડારે અન્નનો દાણો ન જડે, ઈ મોખબાઈ છે સાહેબ. ખાલી વિશ્વાસની શ્રદ્ધાની વાત છે. નાદના ભીથી નિહરે અને ધણી ન સુણે ઘા, કાં તો તમારી અરદમાં ઉણપ અને કાં તો વાયો કળયુગવા. બાકી જગદંબા ન આવે એવું ક્યારેય ન બને એવી આ મોખબાઈ છે સાહેબ. શ્રદ્ધાની વાત છે, વિશ્વાસ કરજો તો મોખબાઈ આવશે. બાકી સ્વાર્થ હોય ને કે જ્યારે દુઃખ પડે અને માને યાદ કરીને ભૂલી જવાનું સાહેબ. માને પણ નવરાય નથી. સાચા દિલથી યાદ કરો તો હળાહળ કળયુગમાં પણ મોખબાઈ આવીને ઊભી રહી એવી આ મોખબાઈ છે. એક બે હાસ્યની વાત કરીને મારી વાતને વિરામ આપીશ. હમણાં તળાજાના બસ સ્ટેન્ડમાં જુગાર રમતા હતા ભાઈ. જુગાર રમતા હતા અને પોલીસની ગાડી આવી ગઈ. પોલીસ વાળાએ બધાને ધબધબાટી બોલાવી ધોકા વાળી કરી. પણ પોલીસને એમ કે આ બધાને મારવા કેટલા એમ. પછી પોલીસને એમ થયું કે સમજાવવા ગયો એમ. પોલીસે સમજાવ્યા, અરે ઈ કે આમાં કૌરવો બધું હારી ગયા થાય, ઈ કે આ જુગાર નો રંભાય. તા એક જુગારી શું કે ઈ કે પાંડવો જીતાય નહોતા. અરે ઈ કે પણ અહીંયા ઈ કે એક દી હારી જાવ, એક દી જીતી જાવ, એક દી હારી જાવ, આમાં તમારું બધું વેડફાઈ જાય. ઈ કે અમે તો એકાદરા જ રમીએ, એમાંય તમે ધોકા લઈને પોગી જાવ, માઇન્ડ બાજી જાય. અરે ઈ કે અહીંયા બેનો આવતા જતા હોય, ભણતા હોય, તમારી પાસેથી શીખે હું. ઈ કે સાહેબ અમારો વાક કાંઈ નથી. કે કાં? ઈ કે ઉપર જો બોર્ડ હું માર્યું. ઉપર બોર્ડ માર્યું હતું, નરેન્દ્ર મોદીનો ફોટો હતો, બાજુમાં લખ્યું હતું ખેલે ગુજરાત, ખેલ મહાકુંભ, જીતે ગુજરાત. ભાઈઓ બહેનો, હા હમણાં ડોસીમાં છૂટાછેડા લેવા પોગી ગયા જજ પાસે. જજને કાગળિયા લે તો બેટા જો તો આ કાગળિયા બરોબર છે ને, ફટાફટ જોઈ લે. અરે માડી પણ આ તો તમારા છૂટાછેડા. હા બેટા. અરે માડી તમારા 105 વર્ષ. અરે બેટા 105 ની 120 છે, પણ આ તો સુપાવેલા છે 15 વર્ષ. લે લે બેટા ફટાફટ કર. અરે માડી પણ ઈ કે હવે શ્રીરામ કરવાનો, તમે શ્રીરામ કે બોલવાનો હવે વારો છે તોય તમે છૂટા. અરે પણ ઓલા બાબા, અરે મારે જિંદગી ગાઢવી કેમ? મારો રોયો મને જેમ ફાવે એમ બોલી લે. હું બોલું તો કાનમાંથી મશીન કાઢી નાખે, મારે કેવું કોને? અરે મારી પણ તમે વિચાર તો ખરો. નહીં નહીં, મારે એની હારે જિંદગી ગાઢવી કેમ? લે હમણાં મારો ભાઈબંધ, અરે હું છોકરી જોવા ગયો. મારો ભાઈબંધ બોલે બહુ, મેં ના પડેલી ભાઈ બોલતો નહીં તું. મને કે વાંધો નહીં, નહીં બોલું. કીધું વાંધો નહીં. છોકરી જોવા ગયા, બેઠા, પાણી લઈને આવ્યા. મારો ભાઈબંધ પાણી પીતો જાય ને મને કોણી મારતો જાય. મને કે મહેશ. અરે મેં કીધું મૂંગો મર આયા. નહીં, મને કે સાંભળ. અરે મેં કીધું મૂંગો રે. મને કે મહેશ ફાઇનલ કરી નાખો, મને ગમી ગઈ. અરે મેં કીધું તારી માં કામ વાળી છે હજી, મેન મુદ્દો આવશે તો તારું શું થાય? મેં કીધું હાલ હાલ હવે હાલ. હમણાં પતિ પત્ની વાતો કરતા હતા. ઈ કે તમને સ્વર્ગમાં શું મળે? પત્ની કે એના પતિને. ઈ કે અમને અપ્સરા. તો ઈ કે અહીંયા અપ્સરા. તા પતિ કે તમારે તો સારું કાં, ન્યાય અપ્સરા ને અહીંયા અપ્સરા. ઈ કે તમારે? ઈ કે અમારે તો અહીંયા વાંદરું નાય વાંદરું. જય મોખબાઈમાં.
હલો હલો જી હલો 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 જી હલો હલો માતા બહેનોને રમવાનું હોય તો ઊભા થઈ જજો તો એ પ્રમાણે કાર્યક્રમ આગળ વધારીએ. એ બધી તમારી એમાં જ આવી જશે. મુઠ્ઠી ભર બાજરો ને ભૈરો પણ હારો દેજે આંગણીએ પારણા ઝુલાવશે આંગણીએ પારણા ઝુલાવશે દીવાની દિવેટ ને ગીથી પલાણજે નેહડા રૂડા દીપાવજે માવડી નેહડા રૂડા દીપાવજે. માટે ભાઈની ફરમાઈશ હતી એ ફરમાઈશને માન દઈને લેવું હોય ત્યારે સૈયર મોરી રે ચાંદાને પાછવાડે સૂરજ કેદી ઉગશે રેલો એ સૈયર મોરી રે ચાંદાને પાછવાડે સૂરજ ક્યારે ઉગશે રેલો ઓલ સૂરજ ક્યારે ઉગશે રેલો. જય દ્વારકાધીશ અમારે માયકવાડા ભાઈની ફરમાઈશ હોય ત્યારે ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં એ ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં એ ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં એ ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં હે લેરીડા 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 હરણો યત બિને હાલર શેર માયર જણિયા હરણો યત બિને હાલર શેર માયર જણિયા.
વાલી ભક્તિનું આસન બિછાવું મોરી માં હૈયામાં બાંધ્યો હિંચકોમાં હૈયામાં બાંધ્યો હિંચકો તમે ઝૂલો તો તમે ઝૂલો તો તમે ઝૂલો તો તમને ઝૂલાવું મકબઈમાં હૈયામાં બાંધ્યો હિંચકોમાં હૈયામાં બાંધ્યો હિંચકો હે પીળા રે પિતાંબર પેરા અમારા મનડાને હેરા હે પીળા રે પિતાંબર પેરા અમારા મનડાને હેરા ઓ અમારા કાળજ મોજા રે કાનાને જોયા માતા બહેનો ને ભાઈઓ ને ખાસ વિનંતી કે છેલ્લો રાઉન્ડ છે માટે રમવા આવી જાવ તો એ પ્રમાણે લઈએ અને ત્યાર પછી સંતવાણી તરફ જઈએ ખાસ વિનંતી છે કે આવી જજો રમવા જય હો એ પીળા રે પીતાંબર પેરાય મારા મનડાને હેરા હે પીળા રે પીતાંબર પેરાય મારા મનડાને હેરા અમારા કાળજ કોર્યા રે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા એ હૈયું ચડું હરખ પાગ ટકતો નથી મારો એમાંય પાછો કાલ હવારે રવિવારનો દાડો હે હૈયું ચડું હરખ પાગ ટકતો નથી મારો એમાંય પાછો કાલ હવારે વલોણાનો વારો હે આભે વાદળ વીજ મૂકીને મેઘ માના માંડો હે આભે વાદળ વીજ મૂકીને મેઘ માના માંડો છેટું છે મંદિર તારું દર્શનીય કેમ રે આવું છેટું છે મંદિર તારું દર્શનીય કેમ રે આવું એ મેં તો તમને જોયા તમારા પિયુજીની સા મને યાદ આવે આપણી પેલી મુલાકાત મને યાદ આવે આપણી પેલી મુલાકાત એને તો તમને વાલીડા તમને એ મેં તો તમને જોયા તમારા પિયુજીની સાથ જય હો જય હો જય હો એ સોનાઈ નોડી રૂપા મેળલું ને નાગર ઉભા રહ્યો નગર સિયા એ સોના ઈનોની રૂપા મેળલું ને નાગર ઉભા રહ્યો રંગ રસિયા એ કાન મને ઘડુલો ચડાવ રે નાગર ઉભા રહ્યો રંગ રસિયા ઓ કાન મને ઘડુલો ચડાવ રે નાગર ઉભા રહ્યો રંગ રસિયા અને ભાઈની ફરમાશને માંદે લેવો ત્યારે ઓ દિલ તોડીને દગો કર્યો પારકાને તો હગ્યો કર્યો જિંદગી કરી નાખી મારી રમણ ભમણ આ દિલ તોડીને દગો કર્યો પારકાને તે હગો કર્યો દિલ તોડીને દગો કર્યો પારકાને તે હગો કર્યો જિંદગી કરી નાખી મારી રમણ ભમણ દોસ્તીની રાહુલભાઈની માટે ઓ દોસ્ત નહીં તું મારું દર્પણ છે દોસ્ત નહીં તું મારું દર્પણ છે જીવ
આવી જિંદગી હાલે